રાજકોટમાંથી મળ્યો શંકાસ્પદ પિત્તળનો જથ્થો। રેલવેના પાર્સલ વિભાગમાંથી મળ્યો 42.26 લાખનો પિત્તળનો જથ્થો। કોઈમ્બતુર રાજકોટ ટ્રેનમાં મોકલાયો હતો 7000 કિલો જથ્થો। અગાઉ પણ પાર્સલ વિભાગમાંથી મળી આવ્યા છે દારૂના પાર્સલ। ટેક્સ ચોરી કે અન્ય કોઈ ગેરરીતિના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો પિત્તળનો મોટો જથ્થો મળી આવ્યો। રેલવે પાર્સલ વિભાગમાંથી 42.26 લાખનો પિત્તળનો જથ્થો મળ્યો છે। કોઈમ્બતુર રાજકોટ ટ્રેનમાં 7000 કિલોનો આ જથ્થો મોકલાયો હતો। અગાઉ પણ પાર્સલ વિભાગમાંથી દારૂના પાર્સલ પણ મળી આવ્યા છે। ટેક્સ ચોરી કે પછી અન્ય કોઈ ગેરરીતિ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। કોઈમ્બતુર રાજકોટ ટ્રેનમાં મોકલાયો હતો 7000 કિલો જથ્થો। અગાઉ પણ પાર્સલ વિભાગમાંથી મળી આવ્યા છે દારૂના પાર્સલ। ટેક્સ ચોરી કે અન્ય કોઈ ગેરરીતિના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો પિત્તળનો મોટો જથ્થો મળી આવ્યો। રેલવે પાર્સલ વિભાગમાંથી 42.26 લાખનો પિત્તળનો જથ્થો મળ્યો છે। કોઈમ્બતુર રાજકોટ ટ્રેનમાં 7000 કિલોનો આ જથ્થો મોકલાયો હતો। અગાઉ પણ પાર્સલ વિભાગમાંથી દારૂના પાર્સલ પણ મળી આવ્યા છે। ટેક્સ ચોરી કે પછી અન્ય કોઈ ગેરરીતિ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે।